નમસ્કાર મિત્રો, તમામ લોકોને સંવિધાન દિવસની શુભેચ્છાઓ. આજે હું તમને સંવિધાન દિવસ વિશે થોડી માહિતી આપીશ. 26મી નવેમ્બર એ કોઈ ખાલી કેલેન્ડરની તારીખ નથી. આ દિવસે ભારતની લોકશાહીનો જન્મદિવસ પણ કહેવાય છે અને સ્વતંત્ર ભારતની આત્માની ઉજવણી પણ કરાય છે. 26મી નવેમ્બર 1949ના દિવસે ભારતના સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા આ સંવિધાન આપણા પ્રથમ રાષ્ટ્રપતિ એટલે કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરવામાં આવ્યું છે. આ સંવિધાન ડૉક્ટર બાબા સાહેબની ખૂબ અથાગ મહેનત, દિવસ અને રાતના ઉજાગરા અને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું કે જેનાથી દેશના તમામ નાગરિકોને પોતાનો સમાન હક મળે. કોઈ પણ નાત જાત, કોઈ પણ ધર્મ જોયા વગર કે કોઈને ભેદભાવ થયા વગર, સ્ત્રી હોય, પુરુષ હોય કે પછી બાળક હોય કે વૃદ્ધ હોય, તમામને સમાન પ્રકારનો હક મળે તે રીતે તૈયાર કરવામાં આવ્યું. આપણા સંવિધાનનું વિશ્વમાં ખૂબ જ પ્રચલિત છે, ખૂબ જ વખણાવ છે. આટલી એક નાની નાની માઇક્રો લેવલની વસ્તુ જોઈને સંવિધાન બનાવવામાં આવ્યું છે કે જેના કારણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આ સંવિધાન બનાવીને આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયા હતા. તો પછી તમને એવો પ્રશ્ન થતો હશે કે જો 26મી નવેમ્બર 1949ના રોજ સંવિધાનને સંસદ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું, તો પછી આપણો રિપબ્લિક દિવસ એટલે કે પ્રજાસત્તાક દિવસ શા માટે 26મી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે? તે એટલા માટે કે 1930 26મી જાન્યુઆરીના આપણા સ્વાતંત્ર્ય સેનાના જે લડવૈયાઓ હતા, જે આપણા નેતાઓ હતા, તેમણે લાહોર અધિવેશનમાં એવો સંકલ્પ કરવામાં આવ્યો હતો કે દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ આપણે પૂર્ણ સ્વરાજ દિવસ મનાવીશું. એટલે આપણા જે નેતાઓ આઝાદી પછીના હતા તેમણે એવું નક્કી કર્યું કે સંવિધાન ભલે આપણે 26મી નવેમ્બર 1949માં તૈયાર થઈ ગયું હોય, પણ આની અમલવારી આપણે 26મી જાન્યુઆરી 1950થી શરૂ કરીશું. એટલા માટે આપણો પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. તો ઘણા લોકોને એવો કુતૂહલ એક પ્રશ્ન થતો હશે કે જો આપણે આઝાદી 15મી ઓગસ્ટ 1947ને મળી છે અને સંવિધાન 26મી જાન્યુઆરી 1950ના અમલમાં આવ્યું, તો આ ગાળા વચ્ચે સરકાર કયા આધાર પર ચાલતી હતી? તો તેમના માટે, તેમના જ્ઞાન માટે એક આ વસ્તુ બતાવી દઉં કે એ સમયગાળા દરમિયાન આપણી જે સરકાર તે સમયની હતી તે 1935નો જે બ્રિટિશ એક્ટ હતો ને એના આધાર પર ચલાવવામાં આવતી હતી. અને 26મી જાન્યુઆરી 1950થી જ્યારે આપણું સંવિધાન અમલમાં આવ્યું ત્યારથી આપણે એક પ્રજાસત્તાક દેશ બની ગયા. પ્રજાસત્તાક એટલે કે પ્રજા દ્વારા જે સરકાર નક્કી કરવામાં આવી હોય તેના દ્વારા દેશ ચલાવવામાં આવે છે, નહીં કોઈ રાજા દ્વારા કે નહીં કોઈ સરમુખત્યારશાહી. તો મિત્રો, ભવિષ્યમાં પણ આવી વસ્તુ નું નોલેજ હું તમને આપતો રહીશ અને એના માટે પ્લીઝ મને ફોલો કરતા રહેજો.